નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। હવે આજે આપણે વાત કરવાની છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ કહેવાય ને ખેતીની અંદર આપણે દરેક કામ કરતા હોય મિત્રો। એમાં આપણે કોઈ પણ કામની અંદર સહેલાઈથી કામ થાય એવા જુગાડનો આપણે પ્રયત્ન કરતા હોય છે કે બહુ સહેલાઈથી કામ થઈ શકે। એટલા માટે મેં એક જુગાડ બનાવેલો છે મારો, જે હું ઉપયોગ કરું છું। હું દવા છાંટવા માટેનો આવડી આ આપણે રેકડી બનાવી છે, જે તમને બતાવું હું। આગતો બેટા જો કઈ રીતની આ રીતની 3 નોંજલ છે બરાબર। તો 3 નોંજલને 3 હાર ઉપર છટાતું જાય એ રીતનું બનાવેલું છે। પછી આમાં તમે વધુ ઓલું પણ કરી શકો, જેમ કે આની ઉપર 2 પોપ રહી જાય આની ઉપર, અને 2 પોપ રહી જાય એટલે આવી 3 ની 3 6 નોંઝલ રહી જાય। 6 નોંઝલ રહી જાય તો 6 આયરું છટાતી જાય મિત્રો। તો તમે સાંજે 20 પોપ છાંટતા હોય ત્યાં 40 પોપ છાંટી શકો। એ બહુ સહેલાઈથી છાંટ્યો, આંકવામાં પણ બહુ સારું છે, સહેલાઈથી હાલ્યું જાય છે આરામથી, અને કોઈ જાતની આંકવામાં તકલીફ પડતી નથી। જોઈ લો આ રીતનું એક હાથે હાલ્યું જાય છે। તો તમને દેખાડવા પૂરતી હાલમાં તો માંડવીમાં પાણી વાળેલું છે, એટલે દેખાડવા પૂરતી તમને ખાલી અહીં બારો વિડીયો બતાવીને બતાડું। પછી બીજા નંબરમાં એ પણ કરી શકો કે આની ઉપર તમને 50 લીટરનો કેન મળે તો ખબર હોય તો આપણે હેડ આવે છે, જે કાં ડબલ હેડ મૂકી શકો, પોપના મોટરના જે આવે એ, કાં ડબલ હેડવાળો પોપ આવે તમને ખબર હોય તો એ પણ મૂકી શકો। અને એ મૂકીને 5 ફુવારા બહુ આરામથી હાઈ ક્લાસ હાલે। એ હેડ મૂકો, અલગથી બેટરી મૂકવી પડે તમારે, પણ દવા છાંટવામાં બહુ હેલું પડે મિત્રો। પછી આપણે આ જે બનાવ્યું એની તમને વાત કરું કઈ રીતની બનાવેલું છે। તો આ જે પાઇપ છે એ એકનો પાઇપ છે મિત્રો। આ પાઇપ આ મારે ટ્રેક્ટરની જે છપરી આવે ને આ ઉપરની એ છપરી મારે તૂટી ગઈ હતી, એટલે એ પાઇપનો મેં ઉપયોગ કરી લીધો। જેને આ રીતના 2 પાઇપ લગાડીને ઓલું કરી દીધું। પછી અહીંયા જે સોરસ છે ને એ ચોખ્ઠું બનાવી નાખ્યું, ઉપર બેઠક જે કહેવાય ને પોપ મૂકવા માટેની। પછી આ જે અમારે મગફળી છે ને મિત્રો એ 20ની જાળીનું વાવેતર થાય, એટલે આ 40 ઇંચે ટાયર રાખેલા છે। જો એમાં મેં એક ભૂલ કરી હતી, એ તમારાથી ભૂલ ન થાય એ માટે તમને સમજાવી દઉં, મારે એ ફરીથી પાછું સુધારો કરવો પડ્યો। એ ટાયર મેં એવું વિચારીને 20ની જાળીએ ટાયર રાખ્યા હતા, જેથી કરીને એક ઓઇલ વચમાં રહી ને બંને સાઈડ એક ઓઇલ છટાતી જાય એ રીતના। એટલે આ વ્હીલ મતલબમાં નજીક હતા બે બરાબર, એટલે એનાથી હાંકવામાં અનબેલેન્સ બહુ થતું હતું, જે આપણે પકડી રાખવું પડે બહુ હજરથી, નકર આમ નમી જાય, કારણ કે વ્હીલ બહુ નજીક થાય કે નહીં। પછી મેં એ અહીંથી તોડી નાખ્યું, કપાવી નાખ્યું, અને વચમાં પાછું 20 ઇંચનો પાઇપ નાખી દીધો, એટલે આ ટાયર 40 ઇંચે થઈ ગયા મિત્રો બરાબર। તો 40 ઇંચે થઈ ગયા એટલે બહુ આંકવામાં બહુ સહેલું પડી ગયું। હજી તો હું આમાં તમને 2 પોપ મૂકીને આપણે વિડીયો અલગથી બનાવશું એનો, જે 5 થી 6 આયરું લેવાતી થાય। પછી બીજા નંબરમાં આપણે પાઇપમાં મગફળી કોકને નાની હોય કોકને મોટી હોય તો આપણે આ રીતના 2 એક હરિયો નાખેલો છે, હજી તો એક કામ પડ્યો છે, આ રીતના 2 હરિયા ફિટ કરી દેવાના મિત્રો। આ રીતના અહીંયા આપણે પાઇપ લગાડી દીધો આસો, આ હરિયામાં નાખીને તમે અહીં નોંધલમાં રાખી દો અહીંયા, એટલે પાઇપ જેટલો ઊંચો કરો એટલો ઊંચો થાય, જેટલો નીચો કરો એટલો નીચો થાય। જેવડી તમારી મગફળી જેટલો તમારો જે રીતનો ફુવારો રાખવો હોય નોંધલનો એ રીતનો નોંધાલનો ફુવારો તમારો રહે। જો મિત્રો, ને એક પોપમાં 3 ફુવારો તો બહુ હાઈ ક્લાસ હાલે છે મિત્રો, જોઈજો। એટલે આવા આપણે જુગાડ કરીએ મિત્રો ખેતીની અંદર તો આપણું કામ જે છે ને બહુ સહેલાઈથી થતું હોય છે, ને ઓછી મહેનતે વધુ કામ થાય મિત્રો। નકર તો હાંસ થાય તો ખબર છે ને, આપણે 20-25 પોપ છાંટી લઈએ તો શું હાલત થાય, પણ આમાં એ નથી થતું મિત્રો। બહુ મજા આવે છે દવા છાંટવાની, હું આનાથી જ દવા છાંટતો હોય છું વારંવાર। માંડવીની અંદર બાજરો છે, આપણે શિયાળુ બાજરાનો પાક હોય, નાનો બાજરો હોય ત્યારે એમાં પણ છાંટીએ છીએ। ને મગફળીમાં તો બહુ ઉપયોગી છે, સોયાબીન છે, મગફળી છે, ચોમાસું થાલમાં તો મિત્રો
ને બીજું કહેવાનું એ કે આ જે જુગાડ છે એ તમને તમારી આગળ જો પૂગ્યો હોય તો તમે બીજા મિત્રોને વોટ્સઅપ છે, ફેસબુક છે એની ઉપર શેર કરી અને કહો અને બતાવો, એટલે એને પણ જો આવું અનુકૂળ પડે તો એ પણ આવું બનાવી શકે. ને આમાં માત્ર ખર્ચો મિત્રો કાંઈ નથી મિત્રો. આ વેલ્ડિંગના મને અહીંયા ચોંટાડવાના 200 રૂપિયા લીધા અને પાઇપ તો મારા ઘરનો જ હતો એટલે મારે 200 રૂપિયામાં બની ગયું. પછી આની ઉપર જો મેં આ પાટિયું ફિટ કરી દીધું મિત્રો. એ પાટિયાની જગ્યાએ તમે છે ને પતરું ફિટ કરી શકો તો પણ મસ્ત બને. ને આની હજી મારે થોડુંક કામ કરવાનું બાકી છે. જે આની ઉપર એટલે ફરતું ઓલું મારી દઉં ને એટલે આ પોપ જે આ બાંધો છે એ બાંધવો ન પડે, અનબેલેન્સ ન થાય, પડવાની આપણને કાંઈ બીક ન રહે, એટલે બહુ હાઈ ક્લાસ થઈ જાય. પછી આપણી ચેનલ ઉપર મિત્રો આવા જ વિડીયો આવતા રહેશે જે ખૂબ ઉપયોગી હોય છે. અમુક ઉપયોગો આપણે એકાબીજા ખેડૂત પાસેથી આપણને જાણવા મળતું હોય. ખોટા ફેન ફતુરવાળા વિડીયો આપણી ચેનલ ઉપર નહીં આવે મિત્રો. મનોરંજનનો ટાઈમ હોય તે મનોરંજન કરવાનો હોય, કામનો ટાઈમ હોય તે કામ કરવાનું હોય મિત્રો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વિડીયો બીજા લોકો સુધી પહોંચાડજો મિત્રો. અને બીજા ખેડૂને પણ થોડીક મદદ થઈ શકે મિત્રો. અને આ જે જુગાડ છે બહુ ઉપયોગી છે, બહુ ગમ્યો છે મને, એટલે તમારા સુધી આ પુગાડવાનું મને એમ થયું કે હાલ બધાને બતાડી આપું. તો બીજા નંબરમાં મિત્રો આપણે આ ટાયરની વાત કરીએ ને તો આ ટાયર મારી પાસે છોકરાની ખરાબ સાયકલ પડી હતી જે ભાંગી ગઈ હતી હાલમાં. પછી એ ટાયરના હતા એ પડ્યા હતા એ મારે આમે ભંગારમાં જ દેવાની હતી, તો એનો ઉપયોગ આમાં કરી લીધો મેં, એટલે એ કાંઈ મારે ખર્ચો બહુ આવ્યો નથી બરાબર. ને બીજા નંબરમાં મિત્રો આનો ઉપયોગ એવું નથી દવા છાંટવાનો. ધારો કે મારે આ રસ્તો અહીંથી આમ જાય છે વાડીનો, જે ખેતરને આમ પેલું મકાન દેખાય ત્યાં સુધી જાય. હવે મારે ખાતરની ઠેલી જો કે હોય તો મારે અહીંથી ત્યાં લઈ જવી હોય તો મારે ઉપાડીને નથી જવી પડતી, મકાનેથી લઈ જવી હોય આપણું મકાન હોય ત્યાંથી, તો આની ઉપર તમે મૂકી ગયો એટલે આરામથી લઈને હાલ્યા જાઓ. જ્યાં લઈ જાવ ત્યાં ખેતરની વચ્ચે કદાચ લઈ જાવી તોય તમે આરામથી લઈને હાલ્યા જાઓ, કાંઈ આપણને તકલીફ પડતી નથી. બીજા નંબરમાં આપણે પશુ ખેડવું હોય ને પશુ હોય 2-4 પશુ હોય જ આપણે રાખતા જ હોય છે, જેથી એ આપણે હેડે પાળે કે કોઈ પણ ઘાસ વાવ્યો હોય કે જે ઝીંઝવો હોય કે બરાબર જે હોય એ આપણે વાઢીને ઉપાડીને લાવવો પડે છે વારંવાર. જે દિવસમાં આપણે રૂટિનમાં 3-4 વાર એવું કરવું પડતું હોય છે. નિરણ વાઢીને માલને નાખતા હોય હું પણ નિરણ આપણે ગમે ત્યાં વાઢી હોય તો આની ઉપર ગાંસડી હોય તોય ઠીક છે કે પૂળો હોય તોય ઠીક છે, તો આની ઉપર રાખી ગયો એટલે આરામથી આપણે લઈને જ્યાં પશુ બાંધ્યા હોય ત્યાં લઈ જાય એટલે આરામથી ન ખાઈ જાય બરાબર. આપણે એ પણ ઉપાડીને જવું નથી પડે. એવા જ આ ઘણી જગ્યાએ મારે તો ઉપયોગમાં આવે છે મિત્રો, એટલે બનાવવાનું કારણ એ જ છે આ બરાબર ને. તો ખેડૂત મિત્રો હવે આપણાના વિડીયોના એન્ડની અંદર એટલું જ કહેવાનું છે કે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અમારા વિડીયો આગળ પૂગી શકે, બીજા ખેડૂત મિત્રોને પણ મદદરૂપ થાય. જય માતાજી મિત્રો.